કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તર ભારતના પ્રવાસે છે। આ દરમિયાન તેમણે આજે આસામના ગુવાહાટીમાં સીઆરપીએફના 87મા સ્થાપના દિવસ નિમિત્તે પરેડને સંબોધિત કરી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સીઆરપીએફ દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરી રહી છે। જમ્મુ કાશ્મીર, માઓવાદી વિસ્તારો અને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવામાં સીઆરપીએફનો મહત્વનો ફાળો રહ્યો છે। ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કામાખ્યા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કામરૂપમાં કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે આસામ પોલીસની 10મી બટાલિયન માટે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। આગામી 5 વર્ષમાં આસામ પૂર્વોત્તર ભારતનું औद्योगिक हब बनशे। कलकत्ता में वामपंथी उग्रवाद का जब 78 पुलिस जवानों का हत्या कर दिया गया, तब भी आपने मोर्चा संभाला। संसद भवन पर हमला हुआ, तब भी सीआरपीएफ ने ही हमले को नाकाम किया। श्री राम जन्मभूमि पर नाकाम हमला हुआ 2005 में, उसको भी आपने ही नाकाम करने का काम किया। कई ऐसे मौके आए हैं जहां सीआरपीएफ तैनात होने का मतलब है देश के दुश्मन, उनकी विफलता, पराजय सुनिश्चित हो जाती है।